વધતી જતી દુનિયાની વસ્તીની વચ્ચે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એટલે કે આપણો ભારત દેશ. આપણા ભારત દેશમાં લગભગ 1.47 અબજ લોકો વસે છે. વધતી જતી વસ્તીમાં લોકોની સમસ્યાઓ પણ વધતી જાય છે. જેમાંની એક મોટામાં મોટી સમસ્યા જે અત્યારે આપણા સમાજની અંદર પ્રસરી રહી છે તે છે વૃદ્ધાશ્રમ. આપણા દેશમાં લગભગ 1000 જેટલા વૃદ્ધાશ્રમ આવેલા છે અને જેમાં આપણા ગુજરાતમાં 350 જેટલા વૃદ્ધાશ્રમ આવેલા છે. પણ તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી, કેમ કે અહીંયા એક ઘર એવું છે કે જ્યાં વૃદ્ધની સેવા કંઈક અલગ રીતે થાય છે. તો ચાલો જોઈએ છેલ્લી 5 મિનિટ. બેટા, તું રોજ મારું કેટલું ધ્યાન રાખે છે. મને તો એમ હતું કે આ ઘરમાં મારું કોઈ જ નથી. પપ્પા, તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમે છીએ ને. હા પપ્પા, હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. બરોબર? બેટા, ચા લાવજે જોઈ. હા પપ્પા, લાઈ. બેટા, મારી દવા ક્યાં મૂકી છે? હા, લાઈ પપ્પા. બેટા, તરસ લાગી છે, પાણી લાવજો જોઈ. હા પપ્પા, લાઈ. બહુ થાકી ગઈ લાગે છે આજે તું. હા, દિવસમાં 10-10 વાર તો ચા, પાણી, 3-3 ટાઈમ તો દવા. મને તો એવું લાગે છે ને કે હું આ ઘરની નોકરાણી છું. થોડા દિવસ સહન કર. મિલકત આપણા નામે થઈ જાય ને એટલે પછી અને પછી શું? પછી આ બધું આપણું. અરે વાહ, પછી તો કોઈની રોકટોકાઈ નહીં ને ઓર્ડરેય નહીં. હું તો આ ખોટો પ્રેમનો ઢોંગ કરી કરીને થાકી ગઈ છું. અરે આ પ્રેમ તો દેખાડો હતો. હવે એકવાર આ મિલકત આપણા નામે થઈ જાય ને એટલે કેવી રીતે? તું ચિંતા ના કરતી. પપ્પાને મિલકત પર સહી કરવા માટે મારી પાસે સરસ મજાનો એક આઈડિયા છે. હા, પણ પપ્પા ક્યારે પોતાની મરજીથી મિલકત નહીં આપે. આપશે, પણ બસ એમને એક ડર લાગવો જોઈએ. શેનો ડર? કે મારા પછી મારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત નથી. શું થયું બેટા? આજકાલ તું બહુ ચિંતામાં હોય એવું લાગે છે. કંઈ નથી પપ્પા. ના, કંઈક તો છે. બોલ. પપ્પા, શું કહું, આજકાલ આ બિઝનેસમાં બહુ મોટું નુકસાન ગયું છે મને. શું? આ બધું તે પહેલા મને કેમ ન કહ્યું? પપ્પા, હું નહોતો ઈચ્છતો કે તમને ચિંતા થાય એટલા માટે. હા પપ્પા, હવે તો વ્યાજવાળાએ પૈસા માંગે છે અને બેંક પણ લોન માટે ગેરંટી માંગે છે. તો પછી હું છું ને. પપ્પા, મિલકત તો તમારા નામે છે ને, અને બેંક તો મારા નામે મિલકત હોય તો લોન આપે ને. મારા જીવતા આ બધું તમારું જ છે. અને
જો તારું કામ થતું હોય તો આપણે કાલે જ વકીલને બોલાવીને સહી કરી લઈએ. હાલો, આ કાગળમાં સહી કર્યા પછી તમારી આખી મિલકત તમારા પુત્રના નામે થઈ જશે. કઈ વાંધો નહીં વકીલ સાહેબ. મા બાપ આખી જિંદગી સંતાન માટે તો કમાય છે, અને હું મારી બધી મિલકત મારા સંતાનોને આપવા તૈયાર છું. અને એ જ સંતાન આખી જિંદગી એ કમાણી પર જીવે છે. આ બેગ શાના માટે છે? તમારા માટે. મારા માટે? શું આપણે ક્યાંય યાત્રાએ જવાનું છે? અરે ના ના, તમે ચાલો તો ખરા. તું મને ક્યાં લઈને આવ્યો? વૃદ્ધાશ્રમ. બેટા, એ ઘર બનાવવામાં મેં મારી આખી જિંદગી કાઢી નાખી છે. પણ હવે આ ઘર અમારું છે. ઘર દિવાલોથી નથી બનતું બેટા. ઘર તો બને છે સંબંધથી, લાગણીથી, પ્રેમથી બને છે. બેટા, તું જ્યારે નાનો હતો અને ચાલતા પા પા પગલી શીખતો હતો, ત્યારે અમે તારા દરેક પગલાની પાછળ અમે તારી પાછળ હતા બેટા. બેટા, આજે જ્યારે અમારા પગ ભાંગી ગયા છે, અમે અશક્ત થઈ ગયા છીએ, ત્યારે તું અમને આજે અહીંયા લઈ આવ્યો છો. જુઓ પપ્પા, તમને આ બધું નહીં સમજાય, બરોબર? સમય હવે બદલાઈ ગયો છે. સમય નથી બદલાયો, માણસો બદલાઈ ગયા છે બેટા. માણસો બદલાઈ ગયા છે. માણસો બદલાઈ ગયા. મૂકીને આવી ગયા? હા, મૂકીને આવી ગયો. હાશ, હવે કેટલી શાંતિ લાગે છે. પપ્પા પપ્પા દાદા ક્યાં ગયા? બેટા, દાદા એને એમના ઘરે ગયા છે. હા કે આ દાદાનું ઘર નથી? બેટા, તું અંદર જઈને રમ, જા રમ. હા હા, પણ એ બધું તો ઠીક. વકીલને ફોન કરીને પૂછો તો ખરા કે મિલકતના કાગળિયા તૈયાર થયા કે નહીં. હા વકીલ સાહેબ, બસ મજામાં. હવે ઘરે પધારો તમે મિલકતના કાગળિયા લઈને. હા હા, આવો આવો, જલ્દી આવો. આવે છે હમણાં.
અરે આવો આવો વકીલ સાહેબ, બેસો. અરે સાંભળે છે? અરે આ વકીલ સાહેબનું મોં તો મીઠું કરાવ. મોં પછી મીઠું કરશું તે પહેલા તમને એક વાત જણાવી છે હા હા બોલો ને, શું વાત છે? કે હવે આ મિલકત તમારી નથી રહી. શું બકવાસ કરો છો તમે? બકવાસ નહીં, તમારા પિતાજીએ જે વિલ બનાવ્યું છે એમાં એક શરત હતી. જો તમે તમારા માતા પિતાની સેવા નહીં કરો તો આખી મિલકત દાનમાં જશે. દાનમાં? ક્યાં? એ જ વૃદ્ધાશ્રમને જ્યાં તમે તમારા પપ્પાને મૂકીને આવ્યા છો. એટલે આ ઘરમાંથી જવાનો વારો તમારો છે. પપ્પા પપ્પા આપણે દાદાના ઘરે જઈએ છીએ. જીવનના અંતિમ પડાવમાં દરેકને જરૂર હોય છે એક સહારાની, જ્યાં વડીલોને મળે છે પ્રેમ, સન્માન અને પરિવાર જેવી લાગણી. જો તમારા આસપાસ કોઈ એવો વડીલ હોય જેણે જીવનમાં બધું આપ્યું છે પણ આજે માત્ર થોડા સાથની જરૂર છે, તો તેમને એક સુરક્ષિત, પ્રેમાળ અને સન્માનભર્યું જીવન આપો. કારણ કે વડીલોની સેવા એ જ સાચી સેવા છે. 2019માં વૈકુંઠધામ વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી. આજે 7 વર્ષ જેવું થઈ ગયું છે. અત્યારે અહીંયા અમારા આશ્રમમાં 28 જેટલા બા દાદા રહે છે. આ માટે એની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અહીં એને રહેવા, જમવાનું અને જે રોજિંદી ટૂથપેસ્ટ છે કે બધું દરેક વસ્તુ અમે એને ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. મિલકત માણસને અમીર બનાવે છે, પણ સંસ્કાર માણસને માણસ બનાવે છે.